ભરતભાઈ વસવેલિયા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. સારા કાર્યકર પણ છે, પરંતુ સરકારી ભાષામાં હું એને આગેવાન નથી કહેતો, પરંતુ ખેડૂતો માટે બધું જ કરી છૂટે છે. એમણે એક જણાવ્યા પ્રમાણે લીંબડી તાલુકાના સિંચાઈને લગતા પ્રશ્નની વાત છે. ઓફકોર્સ 5મી ડિસેમ્બરે આ માહિતી આપી હતી, પણ સતત ઉધરસ અને મોઢામાં ચાંદા પડવાને કારણે દવાનું રિએક્શન પણ હતું. આ માહિતી સમયસર પહોંચાડી શક્યો નથી, પણ આ માહિતીની સાથે સાથે વધારે માહિતી પણ રજૂ કરીશ. જેનુભાઈ કાથરોટિયા, આપનું સ્વાગત કરું છું. આપણામાં એક કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, છતાં પણ ગામડાના પ્રશ્નો, ખેતીના પ્રશ્નો, વીજળીના થાંભલાના પ્રશ્નો, સિંચાઈમાં પાણી છોડવાના પ્રશ્નો, પછી સેન્સિટિવ ગીર ઝોન હોય, આ બધા પ્રશ્નોનો એક આગ લાગે છે. ત્યારે ખેડૂતો એના નિરાકરણ માટે, એમાંથી ઉકેલ માટે રાજકીય પક્ષના આગેવાનો સુધી દોડી જાય છે. રાજકીય પક્ષના આગેવાનો એનો ઉકેલ લાવવાને બદલે એ પ્રશ્નોને ચગાવે છે અને પોતાની વોટ બેંક મજબૂત કરવા પ્રયત્ન કરે છે. ઉકેલ માટે કોઈ દિશા બતાવતા નથી. આવો એક પ્રશ્ન આપણો સિંચાઈને લગતો પ્રશ્ન છે. ઇરિગેશન એન્ડ ડ્રેનેજ એક્ટ, સિંચાઈ અને ભૂગર્ભ યોજનાને લગતો પ્રશ્ન છે. ખેડૂતો બધા જ જાણે છે કે રવિ પાક એટલે કે 16 ઓક્ટોબરથી 15 માર્ચ આ સમય દરમિયાન રવિ પાક કહેવાય છે સરકારના ગેજેટ મુજબ. અને રવિ પાક માટે સિંચાઈના પાણીની જરૂર પડે છે, અને આ પાણી મેળવવા માટે ખેડૂતોએ પૈસા પણ ભરવા પડે છે. સરકાર કાંઈ મફત નથી આપતી. કુદરત જ પાણી મફત આપે છે, હવા મફત આપે છે, બધી જ વસ્તુ મફત આપે છે, પણ સરકારે એનું વેપારીકરણ કરીને એમાંથી કમાય છે. તો રવિ પાક દરમિયાન રવિ પાક માટે જરૂરી પાણી માટે સિંચાઈ ડિપાર્ટમેન્ટને પૈસા પણ ભરે છે, પરંતુ કેનલના અધિકારીઓ સમયસર પાણી આપતા નથી. પૈસા ભર્યા હોવા છતાં ખેડૂતોએ કેનલ અધિકારીઓને કરગરવા જવું પડે છે, ભાઈસાબ કરવા જવું પડે છે, અને ત્યાર પછી એની મનસ્વી રીતે પાણી છોડે છે. ઘણીવાર એવું પણ બને છે કે રવિ પાક સુકાવા માંડે ત્યારે પાણી છોડે છે. આ પ્રશ્નો ખેડૂતો માટે છે. તો લીંબડી તાલુકામાં પણ આ પ્રશ્ન છે, આખા ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં પણ છે. પણ અત્યારે એક લીંબડી તાલુકાનો પ્રશ્ન છે. એના માટે ભરતભાઈ વસવા જે પ્રયત્નો કરે છે કે ખેડૂતોને સમયસર પાણી મળવું જોઈએ, અને સિંચાઈનું પાણી એવી રીતે મળવું જોઈએ કે એનો પાક સુકાય નહીં. પરંતુ જ્યારે ખેડૂતો વારંવાર કરગરીને થાકી જાય છે ત્યારે શાંતિથી બેસી રહેવું પડે છે. એટલે કે આગ લાગે છે ત્યારે આપણે દોડીએ છીએ, પણ ખેડૂતો કરે પણ શું? એની પાસે પૂરી સમજણ નથી, કાનૂની સમજણ નથી. કાયદાઓ બધા અંગ્રેજીમાં છે. ખરેખર સરકારે ગુજરાતમાં ગુજરાતીમાં જ કાયદાઓ લખાવા જોઈએ અને પસાર કરવા જોઈએ. અને દરેક કાયદાઓ, ગ્રામ્ય વિસ્તારને લગતા કાયદાઓ હોય તો એ કાયદાઓના પૂરેપૂરી માહિતી ગુજરાતીમાં પ્રિન્ટ તમામ ગ્રામ પંચાયતોને મોકલવી જોઈએ. અને ગ્રામ પંચાયતોએ દર મહિને એકવાર ગ્રામસભા બોલાવીને જે કંઈ નવા કાયદાઓ પસાર થયા છે
એની માહિતી ખેડૂતોને આપવી જોઈએ. આ દરેક ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીની ફરજ છે. અને તલાટીને જો આ બાબતની પૂરતું નોલેજ ના હોય તો તાલુકા પંચાયતના અધિકારીને હાજર રાખીને પણ ખેડૂતોને પૂરતી માહિતી આપવી જોઈએ. પરંતુ આવું આપવામાં આવતું નથી. જો કે થોડો ગામડાના ખેડૂતોનો વાંક છે કે ગામડાના ખેડૂતો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે માત્ર ને માત્ર પક્ષના ઉમેદવારો, સીધી રીતે પંચાયતોમાં પક્ષના ઉમેદવારો નથી હોતો, પણ પક્ષના ટેકાથી જાહેર કરેલા ઉમેદવારો કે જે ઘણીવાર માથાભારે પણ હોય છે, ઘણીવાર કોઈને કોઈ આર્થિક હિતોમાં સંકળાયેલા પણ હોય છે, અને આવા લોકો પંચાયતની ચૂંટણીમાં ઉભા રહી અને ચૂંટાય છે. અને ચૂંટાયા પછી સત્તાકાળ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ કરે છે. ત્યારે ખેડૂતોને લગતા પ્રશ્નોનું એ ધ્યાન આપતા નથી. જોકે એમને પાસે સમજણ પણ હોતી નથી. એમાં જ્યારે બહેનો સરપંચ તરીકે આવે છે ત્યારે મોટાભાગના બહેન સરપંચ હતી એના પતિ દેવો જ બધો જ વહીવટ કરતા હોય છે. આ આપણી લોકશાહીની કમનસીબી છે. પણ આ સિંચાઈને લગતા પ્રશ્નોનો જે છે એનો એક 3 જાન્યુઆરીએ ઓગણીસના રોજ 19/7/19 રોજ ખેડૂતો માટે ચૂકવવા પડશે રૂપિયા અને